નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11મો વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય 15। આ કાવ્યનું નામ છે મારા ફળિયાના ઝાડવા 2। આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 11 વિષય છે ગુજરાતી, તેમાં બીજા સેમેસ્ટરમાં કાવ્ય 15। આ કાવ્યનું નામ છે મારા ફળિયાના ઝાડવા 2। સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન, કળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે? જવાબ, કળીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાતો કરે છે। બીજો પ્રશ્ન, જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? જવાબ, જંગલમાં કઠિયારાઓ અચાનક આવીને કુહાડાના ઘા કરે છે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે। ત્રીજો પ્રશ્ન, ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? જવાબ, ઝાડવાને પોતાના ફળ અને છાંયો તેને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે। ચોથો પ્રશ્ન, કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? જવાબ, માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ। કાવ્યના અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? જવાબ, કવિ ફળિયામાં 2 ઝાડ ઉગેલા છે। કવિ એ 2 ઝાડ વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે। તે 2 માંથી એક ઝાડ દૂર જંગલમાં જવા ઈચ્છે છે, કારણ કે તેને અહીં એકલવાયું લાગે છે। તે જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન વિતાવવા ઈચ્છે છે। તેનાથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી। તેનાથી દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે, પરંતુ રાત કેમય કરીને ખૂટતી નથી। તેને અહીં રહેવું હવે ગમતું નથી। ત્યાર પછી બીજો પ્રશ્ન, વૃક્ષોને ફળિયામાં એકલું શા માટે લાગે છે? જવાબ, વૃક્ષોના બધા ભાઈ ભાંડુ જંગલમાં છે। અહીં ફળીમાં તેઓનો સમય પસાર થતો નથી। દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે, પરંતુ રાત્રે તેમને એકલતા સાલે છે અને જંગલમાં રહેલા સ્વજનોની યાદ આવે છે, માટે ફળીમાં વૃક્ષોને એકલું લાગે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યમવર્તી વિચાર લખો। મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ 2 ઝાડ વચ્ચેનો કલ્પિત વાર્તાલાપ મૂક્યો છે। એક ઝાડવું દૂર જંગલમાં પોતાના ભાઈ ભાંડુઓ સાથે રહેવા ઈચ્છે છે। તેને ફળીમાં એકલવાયું લાગે છે। તેનાથી સ્વજનોનો વિયોગ હવે સહન થતો નથી। દિવસ તો તે ગમે તેમ કરીને પસાર કરી લે છે, પરંતુ રાત તેનાથી પસાર થતી નથી। બીજું ઝાડવું તેને સમજાવે છે કે આપણે અહીં વધારે સુરક્ષિત છીએ। ત્યાં જંગલમાં ઓચિંતા કઠિયારા આવીને કુહાડાના ઘા મારીને આપણને ઈજા પહોંચાડશે। અહીં જેને આપણને પાણી સિંચીને ઉછેર્યા એમને તરફ આપણું કર્તવ્ય બને છે। તેમણે આપણા ફળ અને છાંયો આપવા જોઈએ। તે પ્રથમ ઝાડવાને અહીં ફળીમાં જવા સમજાવે છે। આમ કાવ્યમાં કવિ એ 2 ઝાડના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવા કહ્યું છે। આ ગીતનો મધ્યમવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગમાં થવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 11 વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 15 મારા ફળિયામાં ઝાડવા 2 આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ। આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 16ની અંદર। ત્યાં સુધી આવજો।